મિત્રો છત ઉપર આવી ગયા છીએ હવા ખાવા, કેમ કે નીચે બહુ ગરમી થતી હતી અને સાંજ પડે એટલે અમે છત ઉપર આવી જ જઈએ. સુરેશ આવે એટલે સુરેશ આવશે ઓફિસેથી અને આપણે કામ કરીને નવરા થઈ ગયા હોઈએ નીંદર બિંદર કરીને. તો જુઓ મસ્ત મજાની હવા આવે છે અને વરસાદ જેવું થઈ ગયું છે. વરસાદ આવશે કે નહીં આવે હજી કાંઈ ખબર નથી, બાકી આ બાજુ બધે દેખાય છે વરસાદ. જુઓ કાળું કાળું જોયું, લાગે છે વરસાદ આવે એવું. તો નાવાની મજા આવી જાય તો. અહીંયા ઊભા ઊભા જોવાનું, અહીંયા ઊભા જોવાનું ગાડીઓને. બહુ મસ્ત વાતાવરણ છે મિત્રો, મજાનું. મને લાગે આજ તો આપણાને અહીંયા હુવા નહીં દે. તમારે શું લાગે? મને એવું લાગે છે કે કદાચ વરસાદ આવશે ને તો અમારે અહીંયા સુવા નહીં દે, કેમ કે અમે સાંજે રાતે આવતા રહીએ છીએ છત ઉપર સુવા માટે. ટંટણા જો આપણા ગોદડા અહીંયા પડ્યા છે, ગાડલા અને ગોદડા અહીંયા હકેલી અને અહીંયા રાખી દેવાના અને ત્યાં આપણે કરીએ છીએ પથારી સુવાની. વસાણ કરી નાખવાના નીચે જ સુવાની મજા આવે. ચાલો ચક્કર મારીએ, હાલીએ થોડીક વાર, પછી પાથરશું ગોદડા અને પછી જાશું નીચે જમવાનું બનાવવા. સુરસ નાખે છે ગાડલા, કેમ કે આપણે અહીંયા વસાણ કરવાના છે આટલામાં, એટલે ગાડલા ગોદડા લઈ આવે છે. બરુકા તમે તો આટલા બધા ઉપાડી આવ્યા, ભારે બરુકા. ચલો તો હમ પાથરતે હે. તો આપણે હવે પાથરવાનું છે મિત્રો, વસાણ કરવાના છે. જો હજી ઓશિકા આવે છે રા. આ જાઓ, વેલકમ. મિત્રો વસાણ થઈ ગયા છે આપણા. હવે છે ને પછી નીચે જાશું, થોડીક વાર આરામ કરશું, પછી નીચે જાશું, પછી જમવાનું બનાવશું, પછી જમી અને પાછા વળીને આવી જશું સુવા માટે. મસ્ત મજાની હવા, ગાડલા બધા. આ વિરાટનું ઓછીકું હે ભાઈ, માથા કૂટ કરશે પાછો. અહીંયા આવતા રહ્યો, આરામ કરીએ. હવે આપણા અંગોઠા પકડાઈ જાય છે. છત ઉપરથી વસાણ કરીને નીચે આવી ગયા છીએ આપણે, અને હવે બનાવવાની છે ખીચડી અને લીલા મરચાં વઘારવાના છે. ખીચડી બનાવવાની છે. જો નીચે આવીને આપણે પાદરો દીવાબત્તી કરીને અને કુકરમાં મૂકી દીધા છે પાણી ખીચડી કરવા માટે. તો લોટે બાંધલ પડ્યો છે અને હવે ખીચડી સાફ કરી અને ખીચડી ઓરી નાખશું, પછી બનાવશું લીલા મરચાં ખીચડી ભેગે ખાવા માટે, અને રોટલી અને ભીંડાનું શાક પણ પડ્યું છે. તો સુરેશ આજ સવારે લઈ આવ્યા, આજ સવારે સુરેશ લઈ આવ્યા મરચાં ખાવા માટે. મને કે બપોરે કે મરચાં ના બનાવ્યા, તે મરચાં પણ ભીંડાનું શાક હતું એટલે મરચાં ન બનાવ્યા પછી. અને અમારે છે ને વરસાદ જેવું થઈ ગયું છે અને વિરાટ છે ને વિરાટ ગયો છે છત ઉપર હવા ખાવા, કેમ કે છાંટા બાટા આવે ને તો દેખાય. જુઓ અંધારું થઈ ગયું છે. થઈ ગયું છે ને અંધારું. દર્શન કરી લેજો આપણે ભગવાન માતાજીના. આ સાંજનો બ્લોગ આવશે, વિલોગ સાંજનો. સુરેશ મદદ કરાવે છે, મરચાં મોરી દેશ મને. ધોઈ તો નાખ્યા છે
તીખા હશે કે મોરા ખબર નહીં તો હવે. એ તો પછી ખબર પડે. આપણું પાણી ઉકળી ગયું છે હવે આપણે ખીચડી નાખવાની તારે કેમ નાખવું લીંબુ હા ના પેલા ખાઈ લે પછી તને લીંબુ પાણી બનાવી દઈશ ખાતા પેલા નહીં જો મિત્રો ખીચડી મસ્ત મજાની ખીચડી બનાવી છે પછી લીલા મરચાં સુરેશે તો લઈ લીધા ડીશમાં ભીંડાનું શાક છે ઘીવાળી રોટલી છે સરસ વિરાટ તને ખાવા ટાણે હંધું દુખતું હોય બેટા એમ શું કરતો હોઈશ શું કે સિયાની ફેવરેટ કઢી નથી બની ખીચડી ભેગે ને કઢી ભેગે ખીચડી ભેગે કઢી હોય તો મજા આવી જાય સિયાને ખાવાની કાશી ડુંગળી છે જુઓ ખીચડી ભેગે ડુંગળી કોણ ખાતું હોય લીલા મરચાં કોણ ખાય લીલા મરચાં હું ખાવું હાલો લીંબુ દઈએ સિયાને લીંબુ અને ચાખો સિયા નાખશે ડુંગળીમાં લીંબુ ચાકુ હતો ડુંગળીમાં લીંબુ નાખવાનું મને કોઈ ખીચડી નાખી દો ને તો હું બેહું ખાવા વિરાટ પાટલી વાર નાખ શું થયું તો આમ લાંબા સીધું દોરી બે લાંબા પકડ નાખે હવે ખાઈ લો હાલો જો મિત્રો ગરમી થઈ ગઈ છે અને અમે બેઠા છીએ જમવા ફૂલ ગરમી છે થોડીક વાર થાક લેવું પછી ખાવાની તૈયારી કરશું વારું સાંજનું વારું કહેવાય આને આપણે ગામડામાં જમતા હોઈએ ને તો સાંજનું વારું કહેવાય ચલો વારું કરી લઈએ બધાએ હાલો ડુંગળી કપાઈ ગઈ છે અને વારું કરી લઈએ બધાને જય માતાજી અને લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયાને